મિત્રો, રાજસ્થાનના કણ કણમાં ઇતિહાસ છુપાયેલો છે। બીજી બાજુ ત્યાં એક એવું સ્થળ પણ છે જે રહસ્ય, શ્રદ્ધા અને ચમત્કારનું અનોખું સંગમ છે। ભગવાન ખાટુ શ્યામ મહારાજનું પવિત્ર મંદિર। આ કોઈ સાધારણ મંદિર નથી, આ એવું મંદિર છે જ્યાં ઇતિહાસે આસ્થાને આકાર આપ્યો, જ્યાં એક નાગ કન્યાના કોખથી જન્મેલા યોદ્ધાને આજે ભગવાન તરીકે પૂજવામાં આવે છે। મિત્રો, આ મંદિર સાથે જોડાયેલી છે એક એવી કથા જે કોઈ કલ્પનાથી ઓછી નથી, એક એવું રહસ્ય જે સદીઓથી લોકોની વચ્ચે ચમત્કાર કરતું આવ્યું છે। આ મંદિર સ્થિત છે રાજસ્થાનના सीकर જિલ્લાના ખાટુ ગામમાં। મિત્રો, આ મંદિર બહારથી જેટલું સાધારણ લાગે છે, અંદરથી એટલું જ સુંદર અને ચમત્કારી છે। મિત્રો, ભગવાન ખાટુ શ્યામના દર્શન કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। ભગવાન ખાટુ શ્યામ, જેમને હારે કા સહારા પણ કહેવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ હારેલાનો સહારો કોણ હતો અને કેવી રીતે તેઓ બન્યા ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય પાત્ર, અને કેમ એમને જ ખાટુ શ્યામ કહેવામાં આવે છે? મિત્રો, ભગવાન ખાટુ શ્યામની કથા મહાભારત સમયકાળ સાથે જોડાયેલી છે। પાંડવોમાં મહાન યોદ્ધા ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર હતા બર્બરીક। તેઓ નાનપણથી જ સાહસી, પરાક્રમી અને વીર યોદ્ધા હતા, જેમને જન્મથી જ અસાધારણ શક્તિઓ પ્રાપ્ત થયેલી હતી। બર્બરીકે ભગવાન શિવની કઠિન તપસ્યા કરીને 3 અમોઘ બાણ પ્રાપ્ત કર્યા હતા, અને આ જ કારણે તેમને 3 બાણધારી પણ કહેવામાં આવે છે। આ 3 બાણ એટલા શક્તિશાળી હતા કે મહાભારતના યુદ્ધને ખાલી 1 બાણથી જ ક્ષણવારમાં ખતમ કરી શકતા હતા, પરંતુ તેમણે એવો નિશ્ચય કર્યો હતો કે તેઓ તે પક્ષનો સાથ આપશે જે હારની તરફ જઈ રહ્યું હોય, અને તેમના આ જ નિશ્ચયે તેમને બનાવી દીધા હારે કા સહારા। મહાભારતના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ સમજી ગયા હતા કે જો બર્બરીક મહાભારતના યુદ્ધમાં ભાગ લેશે તો મહાભારતના યુદ્ધનું સંતુલન બગડી જશે અને દુનિયાને ગીતાનો સાર ક્યારેય નહીં મળે। તેથી તેમણે એક સાધુનો વેશ લઈને બર્બરીકની મુલાકાત લીધી અને તેમની યોજના જાણી લીધી અને તેમની યુદ્ધની શક્તિની પરીક્ષા લીધી। જ્યારે તેમને જોયું કે આ યોદ્ધા માત્ર એક જ બાણથી આખાય વૃક્ષના બધા પાંદડા ભેદી શકે છે, એ પણ આંખ પર પટ્ટી બાંધીને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને આભાસ થઈ ગયો કે આ યોદ્ધા અજય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું શીશ એટલે કે માથું વરદાનના રૂપમાં માગી લીધું। બર્બરીકે એક પણ ક્ષણ વિચારવામાં ના લીધો અને તૈયાર થઈ ગયા, પરંતુ તેમણે એક વચન માંગ્યું કે તેઓ પોતાની આંખોથી આખું મહાભારતનું યુદ્ધ જોવા માંગે છે, અને ભગવાન બર્બરીકનું એ જ માથું આજે ખાટુ ગામની એ જગ્યાએ સ્થાપિત થયું છે, જે આજે ખાટુ શ્યામ બાબાના નામે પૂજનીય છે। શ્રી કૃષ્ણએ પોતાના પ્રતિ આટલો બધો ભક્તિભાવ જોઈને તેમને વરદાન આપ્યું કે તમને લોકો કળિયુગમાં ખાટુ શ્યામના નામથી પૂજશે। હવે ચાલો મિત્રો, આપણે જાણી લઈએ આ મંદિરની સ્થાપનાની કથા। ઘણા વર્ષો વીતી ગયા પછી રાજસ્થાનના ખાટુ ગામમાં એક ગાય એક વિશેષ જગ્યાએ ઊભી રહીને આપમેળે દૂધ વહાવવા લાગી। આ દ્રશ્ય લોકો માટે ચમત્કારી હતું। જ્યારે તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું તો ત્યાંથી એક દિવ્ય શીશ પ્રાપ્ત થયું, ચમકદાર, શાંત અને રહસ્યમય। સ્થાનીય રાજા રૂપસિંહ ચૌહાણને એક રાતે સ્વપ્ન આવ્યું કે આ શીશ માટે એક મંદિરનું નિર્માણ કરવામાં આવે। તેમણે ફાગણ શુક્લ એકાદશીના શુભ દિવસે 1027 ઈસવીમાં આ શીશની સ્થાપના કરી, અને ત્યારથી જ આ મંદિર બની ગયું દિવ્ય અને ચમત્કારી ખાટુ શ્યામ મંદિર। મિત્રો, આ મંદિરની પાસે એક પવિત્ર જળકુંડ આવેલો છે, જેને શ્યામ કુંડ કહેવામાં આવે છે। આ એ જ સ્થળ છે જ્યાં બાબા ખાટુ શ્યામનું શીશ પ્રાપ્ત થયું હતું। કહેવામાં આવે છે કે આ કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય છે અને તેને જીવનમાં પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે। પરંતુ
આ કુંડનું સૌથી મોટું રહસ્ય એ છે કે આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે આ કુંડમાં પાણી ક્યાંથી આવે છે. ના કોઈ જળ સ્ત્રોત કે ના કોઈ નહેર, તો પણ આ કુંડ હંમેશા ભરાયેલો જ રહે છે. તેના સિવાય ખાટુ શ્યામ મંદિરની એક પરંપરા છે નિશાન ચડાવવું. આ એક રંગબેરંગી ધ્વજ હોય છે જેને શ્રદ્ધાળુ બાબાના ચરણોમાં સમર્પિત કરે છે. આ ખાલી એક વસ્ત્ર નથી, પરંતુ વિશ્વાસ, ત્યાગ અને ભક્તિભાવનું પ્રતીક છે. ભક્તો ઉઘાડા પગે ખાટુ ધામમાં પદયાત્રા કરે છે, પોતાના હાથોમાં ધ્વજ લઈને ભજન કીર્તન કરતા કરતા, અને જ્યારે તેઓ બાબાના ચરણોમાં નિશાન અર્પણ કરે છે ત્યારે માનો આત્માનું મિલન ભગવાન સાથે થયું હોય એવું લાગે છે. જ્યારે કોઈ ભક્ત ભગવાન ખાટુ શ્યામને ધ્વજ અર્પણ કરે છે ત્યારે તેઓ ખાલી પોતાની બાધા નથી પૂર્ણ કરતા, પરંતુ તેઓ એ બલિદાનને યાદ કરે છે જ્યારે એક વીર યોદ્ધાએ પોતાનું શીશ વગર કોઈ સ્વાર્થે ધર્મ માટે બલિદાનમાં આપી દીધું હતું. અને એટલા માટે જ જ્યારે તમે ખાટુ શ્યામના મંદિરમાં જશો તો હંમેશા પોઝિટિવ એનર્જી મહેસૂસ થશે. મિત્રો, ભગવાન ખાટુ શ્યામનું મંદિર સંગેમરમરથી બનેલું છે. ગર્ભગૃહમાં બાબા શ્યામની મૂર્તિ એવી લાગે છે જાણો સાક્ષાત ભગવાન કૃષ્ણ ત્યાં બિરાજમાન થયા હોય. મંદિરની મુખ્ય દિવાલો પર મહાભારતની ઘટનાઓ, કૃષ્ણ લીલાઓ અને ભક્તોની કથાઓ વર્ણિત કરવામાં આવેલી છે. મંદિરના દક્ષિણ દિશામાં સ્થિત છે ગૌરીશંકર મંદિર. કહેવામાં આવે છે કે જ્યારે ઔરંગઝેબની સેના આ મંદિરને નષ્ટ કરવા માટે આવી હતી ત્યારે જેવા જ તેમના ભાલા શિવલિંગ સાથે અથડાયા તો તેમાંથી લોહી નીકળવા માંડ્યું, અને આ જોઈને આખી સેના ભયભીત થઈને ભાગી ગઈ. અને આજે પણ તે શિવલિંગ પર ભાલાનો ઘા સ્પષ્ટપણે જોવા મળે છે. મિત્રો, ભગવાન ખાટુ શ્યામની ખ્યાતિ હવે ખાલી ભારતમાં જ નથી, પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફિજી જેવા દેશોમાંથી દર વર્ષે ભક્તો અહીંયા ભગવાન ખાટુ શ્યામના દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો, ગુજરાતમાં આપણે ભગવાન ખાટુ શ્યામને બળિયાદેવ ભગવાનના નામથી પણ ઓળખીએ છીએ. મિત્રો, જાણકારી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. ધન્યવાદ.